નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા વિશેની વાત કરવાની છે। જે આ મિત્રો વાત કરીએ તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા 15 જૂનના રોજ યોજાવા જઈ રહી છે અને તે દિવસે લેખિત પરીક્ષા આપવા જનાર તમામ ઉમેદવાર મિત્રોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જેથી કરીને લેખિત પરીક્ષાની અંદર તે સારી રીતે બેસી શકે। જે આ મિત્રો વાત કરીએ તો તમારે શું શું સાથે લઈ જવું અને શું ન લઈ જવું તેની માહિતી છે તે આ વિડીયોની અંદર ખાસ કવર કરવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો કે ઉમેદવારને જે કોલ લેટર આપવામાં આવેલું છે, એટલે કે ઓજસની વેબસાઇટ ઉપરથી દરેક ઉમેદવાર મિત્રએ પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી લીધેલું છે અને ત્યારબાદ પોતાની પરીક્ષાનું સ્થળ કઈ કોલેજ અથવા તો કઈ શાળામાં આવેલું છે તેમનું સરનામું પૂરેપૂરું આપી દીધેલું છે। કઈ તારીખે પરીક્ષા છે 15 જૂન 2025 સવારે 9:30થી લઈને 12:30 એટલે કે 3 કલાકનો ટાઈમ આપવામાં આવેલો છે। તો ઉમેદવાર માટે અગત્યની સૂચનાઓ તે કોલ લેટરની અંદર જ આપી દેવામાં આવેલી છે, જે તમે અહીંયા જોઈ શકો છો કે ઉમેદવારોએ નીચે જણાવેલી તમામ સૂચનાઓ વાંચી સમજી અને તેને ચુસ્તપણે અમલ કરવાની રહેશે। સૌપ્રથમ જોઈએ તો ઉમેદવાર પરીક્ષામાં ઉપસ્થિત થવા માટે ખાસ કરીને આ પ્રવેશ પત્રક અચૂક લાવવાનું રહેશે, એટલે કે જે આ કોલ લેટર છે તે કોલ લેટર કમ્પલસરી તમારે ઝેરોક્સ કરાવીને લઈ જવાનું રહેશે। ત્યારબાદ ઉમેદવાર પોતાના ખર્ચે અને સ્વજોખમે પરીક્ષાના સ્થળે જવાનું રહેશે અને કોલ લેટરની અંદર લેખિત પરીક્ષાનું જ્યાં સ્થળ દર્શાવ્યું હોય ત્યાં સ્થળે તમારે ટાઈમસર પહોંચી જવાનું રહેશે। ત્યારબાદ આગળ જણાવ્યું કે ઉમેદવાર પોતાની ઓળખ માટે કોઈ પણ એક અસલ પુરાવો તમારે લઈ જવાનો રહેશે, જેમ કે એક આઈડી પ્રૂફ છે તે ઓરિજિનલ સાથે લઈ જવાનું રહેશે, જેમાં ખાસ કરીને આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, આમાંથી કોઈ પણ એક પુરાવો તમારે ઓરિજિનલ લેખિત પરીક્ષા દરમિયાન લઈ જવાનો રહેશે અને કોઈ પણ જગ્યાએ અધિકારી કહે તો તમારે રજૂ પણ કરવાનો રહેશે। ત્યારબાદ જણાવે છે કે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારનું પૂરું નામ ધોરણ 12ની માર્કશીટ પ્રમાણે જ કમ્પલસરી લખવાનું હતું, એવું જ્યારે આ ભરતી બહાર પડી ત્યારે કહેવામાં આવેલું હતું। પરંતુ જો ધોરણ 12ની માર્કશીટ મુજબ તમે નાખેલું હોય તો વાંધો નહીં, અને જો ઓળખપત્ર અથવા તો કોલ લેટરના નામની અંદર જો ફેરફાર હશે, ધોરણ 12 પ્રમાણે નામ નહીં હોય તો ઉમેદવારે ધોરણ 12ની માર્કશીટની ઝેરોક્સ પણ સાથે લઈ જવાની રહેશે અને જરૂર જણાય ત્યાં અધિકારીને દર્શાવવાની પણ રહેશે। માટે ખાસ કરીને તમને જે કોલ લેટર આપ્યું તે કોલ લેટર, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, કોઈ પણ એક આધાર પુરાવો, ત્યારબાદ ધોરણ 12ની માર્કશીટની ઝેરોક્સ પણ તમારે સાથે લઈ જવી। ત્યારબાદ વાત કરીએ તો મહત્ત્વના જણાય તેવા ટોપિક અહીંયા તમે જોઈ શકો છો। ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક કે ક્લેરિકલ અથવા તો કોઈ બીજી ભૂલના લીધે લાયક ગણવામાં આવેલ છે અને તમે ભરતીની અંદર પાસ પણ થઈ જશો તો પણ તમારી ઉમેદવારી છે તે તબક્કાવાર રદ થવાને પાત્ર રહેશે, તેવી પણ અહીંયા માહિતી દર્શાવેલી છે। ત્યારબાદ જણાવે કે સરકારશ્રી અથવા તો નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચુકાદો અથવા તો જે નિર્ણય આવે તે તમામ ઉમેદવારો તેમના બંધન કરતા રહેશે। ત્યારબાદ એક મહત્ત્વની અપડેટ કહી શકાય તેવી અહીંયા આપેલી છે કે લેખિત પરીક્ષા માટે જે જણાવેલ કેન્દ્ર છે ત્યાં કેન્દ્ર ઉપર તમારે 7:30 વાગે રિપોર્ટિંગ કરવાનું રહેશે। જે આ મિત્રો પરીક્ષાનો ટાઈમ 9:30 વાગ્યાનો છે, પરંતુ તમારે તમારા પરીક્ષા કેન્દ્ર ઉપર 7:30 વાગે કમ્પલસરી પહોંચી જવાનું રહેશે અને 8:30 બાદ કોઈ પણ સંજોગોમાં તમને પરીક્ષા કેન્દ્ર ઉપર પ્રવેશ આપવામાં આવશે નહીં, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। તદુપરાંત જણાવે છે કે સાદી કાંટાવાળી ઘડિયાળ તમે રાખી શકશો, ડિજિટલ કે સ્માર્ટ ઘડિયાળ તમે સાથે રાખી શકશો નહીં। જો તમે ટાઈમ માટે ઘડિયાળ લઈ જવી હોય તો જે સાદી કાંટાવાળી ઘડિયાળ આવે તે તમે સાથે લઈ જઈ શકો છો, સ્માર્ટ અથવા તો ડિજિટલ એવી કોઈ પણ પ્રકારની ઘડિયાળ તમે લઈ જઈ શકશો નહીં। ત્યારબાદ જણાવે છે કે લેખિત પરીક્ષા માટે ઉમેદવાર બાયોમેટ્રિક ફોટોગ્રાફ વેરિફિકેશનની કામગીરી પરીક્ષાના દિવસે સવારે 7:30થી શરૂ કરી દેવામાં આવશે, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। એટલે તમારે જે કેન્દ્ર ઉપર પરીક્ષા આવેલી હોય તે કેન્દ્ર ઉપર તમારે 7:30 કમ્પલસરી રિપોર્ટિંગ કરાવી દેવાનું રહેશે। ત્યારબાદ જણાવે કે લેખિત પરીક્ષા 12:30 વાગ્યે પૂર્ણ થશે। OMR શીટ જમા કરાવી ઉમેદવાર હાજરીમાં વપરાયેલ જે OMR શીટ નંબર છે તે સીલબંધ કવરમાં પેક થયા બાદ જ ઉમેદવાર વર્ગખંડ અને પરીક્ષા કેન્દ્ર છોડવાનું રહેશે। જે આ મિત્રો OMR શીટ છે તે ખાસ તમારે જમા કરાવવાની રહેશે।
ત્યારબાદ આગળના મુદ્દા જણાવે છે કે જો ઉમેદવાર બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું હોય તો એવા સમયે ખાસ કરીને મહિલા ઉમેદવારોએ કે આંગળી ઉપર મહેંદી, કંકુ, ચંદન કે અન્ય કોઈ પણ પ્રકારનું જે રંગીન દ્રવ્ય હોય એ લગાવવું નહીં, કારણ કે બાયોમેટ્રિકની અંદર તકલીફ પડી શકે છે, બને કે બાયોમેટ્રિક ના પણ થાય તો એના કારણોસર તમે એક્ઝામ આપી શકશો નહીં, માટે ખાસ કરીને આવી બાબતોનું ધ્યાન રાખવું. ત્યારબાદ આગળ જણાવે છે કે પરીક્ષા કેન્દ્ર ઉપર તમારું બાયોમેટ્રિક ફોટોગ્રાફ વેરિફિકેશન છે ફરજિયાત કરાવવું, અને વેરિફિકેશન કરાવ્યા વિના ઉમેદવાર પરીક્ષા આપશે તો તે ગેરલાયક જ ઠરાશે. જો કોઈ ટેકનિકલ કે વહીવટી કારણોસર ઉમેદવારનું બાયોમેટ્રિક કે વેરિફિકેશન થયેલું નહીં હોય તો પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવાર બાયોમેટ્રિક કે વેરિફિકેશન કરાવશે, ત્યારબાદ જ પરીક્ષા કેન્દ્ર છોડવાનું રહેશે. જો તમારો ટાઈમ 9:30નો થઈ જશે અને બાયોમેટ્રિક બાકી રહી ગયો હશે તો પરીક્ષા પૂર્ણ થયા બાદ એટલે કે 12:30 પછી તમારે કમ્પલસરી બાયોમેટ્રિક કરાવવાનું રહેશે, ત્યારબાદ જ તમારે પરીક્ષા કેન્દ્ર છોડવું, અન્યથા તમને ગેરલાયક ગણવામાં આવશે. ત્યારબાદ આગળ જણાવે છે કે પુસ્તકો, કાગળ, લખાણ સાહિત્ય, મોબાઈલ કે ઇયરબડ કે કેલ્ક્યુલેટર જેવી કોઈ પણ જાતની વીજાણુ સાધનો સાથે રાખવા નહીં. જો આવી વસ્તુઓ આપની પાસે મળી આવશે તો આપોઆપ તમે ગેરલાયક થઈ જશો. જ્યાં મિત્રો ખાસ કરીને પુસ્તકો, કાગળ કે લખાણ સાહિત્ય એવું કોઈ પણ વસ્તુ તમારે સાથે લઈ જવી નહીં. ત્યાં તમને રફ કામ કરવા માટે પણ પેજ આપવામાં આવશે, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી. ત્યારબાદ જણાવે છે કે ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવેલા તમામ વર્ગખંડના જે CCTV કેમેરા છે તેમનું રેકોર્ડિંગ પરીક્ષા પૂર્ણ થયા બાદ પુનઃ ચકાસણી પણ કરવામાં આવશે, અને એમાં પણ તમે જો ગેરરીતિ કે કાંઈ પણ કરતા પકડાશો તો પણ બોર્ડ તરફથી ગેરલાયક ગણીને તમારી ઉમેદવારી છે તે રદ કરી દેવામાં આવશે. ત્યારબાદ જે OMR શીટ છે તેમની અંદર A, B, C અને D એવી રીતે 4 વિકલ્પ આપવામાં આવશે. જો કોઈ પણ પ્રશ્નનો જવાબ ABCD વિકલ્પમાંથી આપવા માંગતા હોય તો OMR શીટમાં નોટ એટેમ્પ નામનો ઓપ્શન આપેલો છે તે પસંદ કરવાનું રહેશે. મતલબ કે 4 ઓપ્શન આપેલા છે ABCD અને તમને એમ થાય કે ABCDમાંથી મને જવાબ નથી આવડતો, પ્રશ્ન તમારે કોરો મૂકવો છે તો ખાસ કરીને OMR શીટની અંદર નામનો ઓપ્શન હશે તે તમારે કમ્પલસરી પસંદ કરવાનો રહેશે. જે હા મિત્રો, અને OMR શીટની તમામ વિગતો છે તે માત્ર ને માત્ર બ્લુ અથવા તો બ્લેક પેનથી જ ભરવાની રહેશે. ત્યારબાદ આગળ જણાવે છે કે લેખિત પરીક્ષામાં હાજર રહેલા જે ઉમેદવારો છે તે સ્કેન કરેલી OMR શીટ, લેખિત પરીક્ષાની જે જવાબવાહી મીન્સ કે આન્સર કી છે તેમની વિગત પરીક્ષા ભરતી બોર્ડની જે વેબસાઇટ છે એટલે કે GRB ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર જ અપલોડ કરી દેવામાં આવશે. અને જો કોઈ પણ ઉમેદવારને કંઈ મુશ્કેલી જણાય તો અહીંયા ગુજરાત બોર્ડના 2 નંબર દર્શાવેલા છે જે હેલ્પલાઇન નંબર કહી શકો, તેમના ઉપર તમે કોન્ટેક્ટ કરીને વધુ વિગત મેળવી શકો છો. આવી રીતે ગુજરાત પોલીસ ભરતીને લગતી મહત્ત્વની કહી શકાય તેવી તમામ વિગતો છે તે તમારું જે કોલ લેટર છે તે કોલ લેટરની અંદર જ આપી દેવામાં આવેલી છે, માટે ખાસ કરીને કોલ લેટરની તમામ વિગતો એકવાર ચકાસીને પછી તમે પરીક્ષા દેવા જવાનું રાખજો. જે આ મિત્રો ગુજરાત પોલીસને લગતી એક મહત્ત્વની કહી શકાય એવી વિગતો હતી જે વિડીયોની અંદર ખાસ કવર કરી. આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.